દુનિયામાં જેટલું ભવ્ય છે એ દિવ્ય નથી. ભવ્ય છે, તાજમહેલ ભવ્ય હશે, પણ ત્યાં જઈને કોઈ દીવો કરે, ત્યાં જઈને કોઈ શ્રીફળ મૂકે, ત્યાં માથું ઝુકાવે, વંદન વધીને ફોટા પાડીએ, એ દિવ્ય નથી સજનો. અને એની જગ્યાએ એક નાનકડું મંદિર હોય, સાવ નાનું. અને અહીંયા આપણે બાકડા ઉપર 5 સ્થાપિત દેવતાઓ બેસાડે, પણ એ આપણા માટે દિવ્ય સ્થાન છે. અહીંયા આપણે જઈએ એટલે સ્વાભાવિક જ, કારણ કે ભગવાન બેઠા છે. એ દિવ્ય ભવ્ય નથી, એ દિવ્ય છે. કોઈને કહેવું ન પડે કે ચપ્પલ અહીંયા કાઢજો, એની મેળે નીકળી જ જાય. એ દિવ્ય છે. જેટલું ભવ્ય હોય એ દિવ્ય ન હોય, દિવ્ય હોય એ ભવ્ય ન હોય. એમ અદ્ભુત હોય એ અવધૂત નથી હોતું. અને ત્રીજી વાત, અદ્ભુત એ હોય, અનુભૂત એ હોય, પણ એ જીવનમાં બધાને અનુભવ થઈ શકે, બધા જ માણી શકે એટલું અનુભૂત ન હોય. પણ ભગવાનની કથા જેટલી અદ્ભુત છે એટલી જ અવધૂત છે. અને એક નાનામાં નાનો માણસ પણ એને જીવનમાં માણી શકે, અપનાવી શકે એવી અનુભૂત વાણી છે. સંતોની વાણીને અનુભૂત વાણી કહેવાય છે. આચરણથી ઉપદેશ થાય ને એનું નામ મંગલાચરણ કહેવાય. તમે જુઓ, કોઈ પણ કથાની શરૂઆત મંગલાચરણથી થાય. વક્તા શ્રોતા આપણે બધા આવીને બેસી ગયા, આંખ બંધ કરી આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરી, એને મંગલાચરણ કહે છે. હા, અનુભવનું આચરણ એ મંગલાચરણ હોય છે.